નમસ્કાર મિત્રો, વિદ્યુત ચુંબકીય અને પ્રેરણની અંદર ફેરેડે અને હેનરીના પ્રયોગો વિશે તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હશે, પણ આપણે એ મૂકવાનું નથી. આ પ્રયોગોના આધારે આપણે એટલું તારણ કાઢી શક્યા કે વાહક તારના ગૂંચળામાં અથવા તો બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના સમપ્રમાણમાં હોય છે. મતલબ E is proportional to delta phi upon delta t minus. સીધી રીતે આપણે આ પર લખી શકીએ કે E બરાબર ડેલ્ટા phi upon delta t. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ આ જે છે સરેરાશ ઈએમએફ હતું. તત્કાલીન ઈએમએફ માટે આપણે d phi by dt. અને જો ગૂંચળામાં એક એવા n આંટા હોય અને એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ phi હોય તો એવા n આંટા વાળા ગૂંચળાનું કુલ ફ્લક્સ n ડેલ્ટા phi upon delta t. આ સૂત્ર પણ એ જ રીતે આપણે માઈનસ n d phi by dt. ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો મિત્રો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ લખો અને ટૂંકમાં સમજાવો. સરળ છે, સમજાઈ શકાય તેવો છે. સાથે એક પ્રશ્ન એ પણ ભણ્યા કે ભાઈ ફ્લક્સની સમજૂતી કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની જે સંખ્યા છે એને આપણે ફ્લક્સ કહીએ છીએ. બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રોમાં એક ક્ષેત્રફળ ધરાવતું એક ફ્લક્સ મૂકવામાં આવે, એક પૃષ્ઠ મૂકવામાં આવે તો એની સાથે સંકળાતું જે ફ્લક્સ છે phi બરાબર માઈનસ a ડોટ b, અને પરિણામે આપણે ab cos θ આવું પડે. અનિયમિત આકારનું પૃષ્ઠ હોય તો પછી એના જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બદલાય, ક્ષેત્રફળ બદલાય. એટલે નાના નાના પૃષ્ઠખંડોનો આપણે ભાગ પાડીને દરેક પૃષ્ઠખંડનું ફ્લક્સ શોધીને એનો સરવાળો કરવો. પણ ટૂંકમાં એનું વ્યાપક સૂત્ર મિત્રો આ છે. પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેના ફેરેડેના નિયમની અંદર જ્યારે આપણે બોલ્યા કે કોઈ બંધ પરિપથ અથવા ગૂંચળા સાથે ગૂંચળામાં ઉદ્ભવતું ઈએમએફ એની સાથે સંકળાતા ફ્લક્સના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે અથવા એના જેટલું હોય છે. અહીંયા આગળ મિત્રો આપણે માઇનસ ચિહ્ન મૂકી દીધું છે. માઇનસ શું દર્શાવે છે? તો મિત્રો અહીંયા માઇનસ એવું દર્શાવે છે કે જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે અને એના કારણે જે પ્રવાહ ઉત્પન્ન થાય છે, આ પ્રવાહ ચુંબકીય ફ્લક્સનો વિરોધ કરે છે. એટલા માટે આપણે માઇનસ મૂક્યું છે. એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેના ફેરેડેના નિયમમાં ઋણ ચિહ્નની સમજ આપણે આ ટોપિકમાં લેવી છે. લેન્ઝનો નિયમ અને ઉર્જા સંરક્ષણ ઋણ ચિહ્ન કેમ મૂક્યું એની વાત આપણે કરવાની છે. આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે લેન્ઝનો નિયમ લખો અને સમજાવો અને એના આધારે ઉર્જા સંરક્ષણ નો નિયમ કઈ રીતે સાબિત થાય છે એ પણ સમજાવવા. તો આપણે મિત્રો એની શરૂઆત કરીએ. તો તમે ફેરેડે અને હેનરીના ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગના અંતે આપણે તારણ કાઢ્યું કે ગૂંચળા સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય, કોઈ પણ રીતે ફેરફાર થાય તો ઈએમએફ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, એના કારણે પ્રવાહ ઉત્પન્ન થાય.
પણ ફેરેડે અને હેનરીના આટલા બધા પ્રયોગમાં ઈએમએફ ની દિશા વિશેની કોઈ જાણકારી એને આપી નથી કે કઈ દિશામાં ઈએમએફ હશે, ઈએમએફ ની દિશા કઈ, એની કોઈ જાણકારી એમાં આપી. લેન્ઝ નામના વૈજ્ઞાનિકે ફેરેડે કરેલા આ પ્રયોગનું બરાબર અર્થઘટન કર્યું અને ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સરખાવ્યું અને એના ઉપરથી લેન્ઝ નામના વૈજ્ઞાનિકે આ ઋણ ચિહ્ન કેમ આવે છે એની સમજૂતી આપી. મિત્રો, લેન્ઝ નામના વૈજ્ઞાનિકે આ બધા પ્રયોગોનો અભ્યાસ કરીને અંતે એ એવી તારણ ઉપર આવ્યો, ફેરેડે અને હેનરીના બધા પ્રયોગોનો અભ્યાસ કરીને લેન્ઝ નામનો વૈજ્ઞાનિક એવા તારણ ઉપર આવ્યો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તારણ છે મિત્રો, કે ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થાય એના કારણે પ્રવાહ ઉત્પન્ન થાય. આ પ્રવાહ ફ્લક્સનો ફેરફારનો વિરોધ કરે એવી દિશામાં છે. મિત્રો, યાદ રાખો, લેન્ઝનો નિયમ આ પ્રમાણેનો હતો કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે. ઋણ ચિહ્ન કેમ કીધો? તો પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જેને લીધે ઉત્પન્ન કરાતા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર, ફ્લક્સનો વિરોધ થાય. ટૂંકમાં આપણે કહીએ તો પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે જેથી ચુંબકીય ફ્લક્સના વિરોધ કરે. પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે જેથી ફ્લક્સનો વિરોધ કરે. ટૂંકમાં વિચારીએ. પણ મિત્રો, લેન્ઝનો નિયમ જ્યારે લખવાનો કે એટલે આપણે આ વસ્તુ વ્યવસ્થિત લખવી પડે કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના, અહીંયા એક આપણે ઉપયોગ ઉમેરી દઈએ, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ફેરફાર શબ્દ મૂકી દઈએ. ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. મિત્રો, હવે સમજીએ કે લેન્ઝ નામના વૈજ્ઞાનિકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે પ્રયોગો એને વિચાર્યા છે એના ઉપરથી એને કેવી સમજ આપી આપણે કે આ સમીકરણની અંદર, કયા સમીકરણની અંદર કે E બરાબર માઈનસ ડેલ્ટા પાઈ અપોન ડેલ્ટા ટી, E બરાબર માઈનસ n ડેલ્ટા પાઈ અપોન ડેલ્ટા ટી, E બરાબર માઈનસ d પાઈ બાય dt, E બરાબર માઈનસ n d પાઈ બાય dt. આ બધામાં ઋણ ચિહ્ન કેમ આવે છે એની આ પ્રયોગ દ્વારા એ સમજ આપે છે. તો એ પ્રયોગ દ્વારા એની સમજ આપણે જોઈએ કે એને જ્યારે એક વાહક તારનું ગૂંચળું લીધું અને એને ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું, એની બાજુમાં એક ગજિયો ચુંબક મૂક્યો. મિત્રો, અહીંયા ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ, ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે ગૂંચળાની સાપેક્ષમાં એને મૂક્યું. હવે જ્યારે ગૂંચળાની બાજુમાં રહેલા ચુંબકને આપણે જ્યારે ધક્કો મારીએ છીએ, એને ગૂંચળા તરફ લાવીએ છીએ, ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે અને પરિણામે આ ગૂંચળામાં આવો પ્રવાહ ઉત્પન્ન થાય છે. જો આવો પ્રવાહ ઉત્પન્ન થાય છે
મિત્રો તમે જાણો છો કે આપણે જ્યારે સોલેનોઇડ બનાવીએ છીએ અને વાહક તારમાં આ પ્રમાણે પ્રવાહ પસાર કરી એટલે સોલેનોઇડ પોતે શું બને? ચુંબક. વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એ વાહક તાર ચુંબક બને. એનો મતલબ એ થયો કે આ ગજિયા ચુંબકને આગળ લાવવાથી ફ્લક્સમાં ફેરફાર થાય, EMF ઉત્પન્ન થાય, એને કારણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતા આ ગૂંચળું ચુંબક બને છે. તો ચુંબક જો મિત્રો ગૂંચળું ચુંબક બને તો આ ગૂંચળાના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોઈ શકે છે. એટલે લેન્ઝ નામના વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે ભાઈ આની અંદર ઉત્પન્ન થતો જે પ્રવાહ છે એ વિષમગળી દિશામાં છે અને વિષમગળી દિશામાં હોય તેથી ગૂંચળાનો આ ચુંબક તરફનો આ છેડો ઉત્તર ધ્રુવ હોવો જોઈએ. કેમ એને દક્ષિણ ધ્રુવ ના કીધો? સમજજો મિત્રો એ વાત. પણ આટલું આપણે જાણી લઈએ કે ભાઈ આ ચુંબકનો આ છેડો પણ ઉત્તર અને ગૂંચળાનો છેડો આ ઉત્તર થાય અને ગૂંચળાનો આ છેડો ચુંબકનો આ છેડો ઉત્તર છે અને પરિણામે બે ઉત્તર ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય, ચુંબકીય ફ્લક્સનો વિરોધ થાય, ફેરફારનો વિરોધ થાય અને પરિણામે આ અપાકર્ષણને કારણે ચુંબક નજીક ના આવે એટલે આપણે શું કરવું પડે? આપણે હાથ વડે પકડીને એને ધક્કો મારવો પડે ચુંબકને. એટલે ચુંબક ઉપર આપણે કંઈક કાર્ય કરવું પડે. અને એને કારણે મિત્રો આપણે જ્યારે કાર્ય કરીશું તો ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે ભાઈ તમે આ ગૂંચળામાં વિદ્યુત ઉર્જા ક્યાંથી લાવ્યા? મફત કોઈ ઉર્જા ના મળે. આ ગૂંચળામાં વિદ્યુત ઉર્જા તમે સામે છેડે કોઈ ઉર્જા ખર્ચી હશે તો આપણે અહીંયા કાર્ય કરીએ છીએ. કાર્ય કરવાથી આ વિદ્યુત આપણી કાર્ય ઉર્જા ખર્ચાય છે, સામે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે મિત્રો બીજી વાત કે જો આપણે આ ગૂંચળાને આ ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જઈએ ને તો આ જે પ્રવાહ છે એ સમઘડી દિશામાં થઈ જાય. સમઘડી દિશામાં તો આ એનો છેડો દક્ષિણ થાય. વિચારો દક્ષિણ અને ઉત્તર વચ્ચે આકર્ષણ થાય પણ છતાં આપણે એની વિરુદ્ધ દૂર લઈ જવા માટે કાર્ય કરવું પડે છે અને પરિણામે મિત્રો એની અંદરથી આપણને આ EMF પ્રાપ્ત થાય છે. હવે આપણે સમજીએ કે આપણે એવું સમજી લઈએ કે જો લેન્ઝ નામના વૈજ્ઞાનિકે એવું આવું ધાર્યું હોત કે ભાઈ ચુંબકને આ તરફ લઈ જાઓ તો ગૂંચળાનો આ છેડો દક્ષિણ થાય તો મિત્રો તમે વિચારો બંને વચ્ચે આકર્ષણ થશે અને આકર્ષણ થાય એટલે ઓટોમેટિક આ ચુંબક ગૂંચળા તરફ કે ગૂંચળું ચુંબક તરફ ઓટોમેટિક આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા વગર આ ગતિ કરશે અને પરિણામે EMF પ્રેરિત થાય. એનો મતલબ એ થયો કે અહીંયા જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે એમાં તો કોઈ ઉર્જા ખર્ચવી પડતી નથી તો ઉર્જા સંરક્ષણનો નિયમ ખોટો સાબિત થાય ના. અહીંયા લેન્ઝ નામના વૈજ્ઞાનિકે જે પહેલા અગાઉ ધાર્યું હતું કે ભાઈ ના અહીંયા ઉત્તર ધ્રુવ હોવો જોઈએ એ હકીકત અહીંયા સાચી. તો મિત્રો આ પ્રમાણે લેન્ઝ નામના વૈજ્ઞાનિકે ઋણ ચિહ્નની બાબત સમજાઈ કે અહીંયા તમે જ્યારે આ ચુંબકને ઊંચા તરફ લઈ જાઓ છો ત્યારે અપાકર્ષણ એટલે ચુંબકીય ફ્લક્સનો વિરોધ થાય છે અને એને પરિણામે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે.
જો તમે આને દૂર લઈ જશો તો બંને વચ્ચે આકર્ષણ થાય. હવે આકર્ષણ થાય અને આપણે વિરુદ્ધ દિશામાં લઈ જઈએ એટલે ચુંબકીય ફ્લક્સનો વિરુદ્ધ થયો કેમ? તો લેન્ઝ નામના વૈજ્ઞાનિકે આ નિયમ એને આપ્યો અને ઉર્જા સંરક્ષણનો નિયમ સાથે એને સુસંગતતા કેળવી કે ભાઈ એ અહીંયા આગળ ગુજરાતમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, એ ચુંબકીય ફ્લક્સનો વિરોધ થાય તો આપણે કાર્ય કરવું પડે અને આપણે કાર્ય કરવાથી એમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, લેન્ઝનો નિયમ લખો અને સમજાવો. પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. બીજો પ્રશ્ન, લેન્ઝનો નિયમ લખો અને સમજાવો. હવે આગળના મુદ્દા તરફ જઈએ. મિત્રો, આગળનો જે આપણો મુદ્દો છે એ વાત છે ગતિકીય EMF, મતલબ કે ગતિકીય વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળને ટૂંકમાં આપણે શું કહીશું? EMF. ગુજરાતીમાં એને આપણે વિદ્યુત ચાલક બળ કહીશું. એને આપણે ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મમાં એને EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો અહીંયા આપણે જે વાત થાય છે 6.6 ગતિકીય વિદ્યુત ચાલક બળ કૌંસમાં EMF, ગતિકીય વિદ્યુત ચાલક બળ. મિત્રો, શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ગતિકીય વિદ્યુત ચાલક બળ એટલે શું, ગતિકીય EMF એટલે શું. તો તમે ફેરેડેના અને હેનરીના નિયમો બધા પ્રયોગો ભણ્યા, એની અંદર તમે જુઓ કોઈક ને કોઈક રીતે એકની સાપેક્ષ બીજી કોઈ વસ્તુ ગતિ કરતી હશે. જેમ કે ગૂંચળા અને ચુંબકના પ્રયોગમાં ગૂંચળું સ્થિર હોય તો ચુંબકને ગતિ કરાવતા હોય, ચુંબક સ્થિર હોય તો ગૂંચળું ગતિ કરતું હોય. બે ગૂંચળા હોય તો એક ગૂંચળાને સ્થિર રાખીને બીજા ગૂંચળાને ગતિ કરાવતા હોય. હા, એક ગૂંચળામાં બેટરી લગાવો અને એ બેટરીમાં પ્રવાહમાં ફેરફાર કરાવો તો સાપેક્ષ ગતિની જરૂર નથી. પણ મિત્રો, મહત્વનો પ્રશ્ન આ યાદ રાખજો કે જ્યારે ગૂંચળું અને ચુંબક એક જ દિશામાં સમાન વ્યક્તિ ગતિ કરાવીએ, ગૂંચળું અને ચુંબક બંને સમાન વ્યક્તિ એક જ દિશામાં ગતિ કરાવીએ તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ના થાય અને EMF ઉત્પન્ન ના થાય. તો આના આધારે મિત્રો શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવ્યો કે ગતિકીય EMF એટલે શું? તો કોઈકની ગતિને કારણે, સાંભળજો, વ્યાખ્યા મિત્રો આની અંદર નથી, આપણે જાતે બનાવી શકીએ કે કોઈકની ગતિને કારણે બંધ પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર કરવાથી EMF ઉદ્ભવ થાય એને આપણે ગતિકીય EMF કહી શકીએ. કોઈકની ગતિને કારણે બંધ પરિપથ અથવા તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય અને ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય તો એને આપણે ગતિકીય EMF કહીએ છીએ. મિત્રો, ઘણા બધા પ્રકાર છે ગતિકીય EMF ના. એ પ્રકાર વિશે આપણે ચર્ચા નહીં કરીએ, પણ એક મહત્વનો બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્રીજા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગતિકીય EMF નું સૂત્ર તારવવું છે આપણે. ગતિકીય EMF નું સૂત્ર. તો મિત્રો, અહીંયા જે વસ્તુ જે આપણે ચર્ચા કરીએ એને બરાબર તમે ધ્યાન રાખજો.
અને એ જ પ્રમાણે લખાણ આપણે લખ્યું. તો સૌથી પ્રથમ તો આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને અંદર તરફ જતી દિશામાં લાગુ પાડીએ. પુસ્તકના પાનને અંદર તરફ જતી દિશામાં આપણે આવું એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી લાગુ પાડીએ. હવે આવું લખીને પછી આપણે આકૃતિમાં અને પછી આપણે મુદ્દો લખવાનો આકૃતિ દોરી કે આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને અંદર તરફ જતી દિશામાં છે. હવે મિત્રો એની અંદર આપણે એક આવી લંબચોરસ ફ્રેમ મૂકીએ છીએ. આવી એક લંબચોરસ ફ્રેમ મૂકીએ છીએ. મિત્રો આ ફ્રેમની બે ભુજા પર એક સળિયો PQ ઘર્ષણ રહી સરકી શકે તે રીતે બે ભુજાઓની સાથે આપણે એને સરકાવીએ છીએ. તો આપણે જે ફ્રેમ લીધી છે એ ફ્રેમને આપણે PQ R અને S આવું નામ આપીશું. અને PQ એ ઘર્ષણ રહી સરકી શકે તેવો એક સળિયો આપણે લીધો છે જે બે ભુજાઓ વચ્ચે સરકે છે. આ એની જે પહોળાઈ જે છે L જેટલી છે અને એની જે આ લંબાઈ છે મિત્રો X જેટલી છે. હવે આપણે આ જે સળિયો છે એ સળિયાને V વેગથી આ તરફની દિશામાં ગતિ કરાવીએ છીએ. પણ મિત્રો એ પહેલા આપણે સમજી લઈએ કે ધારો કે લંબચોરસ ફ્રેમ જે છે એ લંબચોરસ ફ્રેમ PQRS સાથે સંકળાતું ચુંબકીય ક્ષેત્ર B અને લંબચોરસ ફ્રેમ PQRS નું ક્ષેત્રફળ A છે. એનું ક્ષેત્રફળ A છે. મિત્રો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે એ સળિયાની લંબાઈના લંબ પ્રવાહ સળિયાની લંબાઈને લંબ છે અને પરિણામે આપણને અહીંયા ફ્લક્સ એનું ફ્લક્સ જે મળશે કેટલું મળશે યાદ રાખજો કે ચુંબકીય ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેટલું? તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ફ્લક્સ ફાઈ કેટલું થાય? તો ફ્લક્સ ફાઈ BLX જેટલું થાય. સમીકરણ નંબર 1. તો શરૂઆતમાં સળિયો જ્યારે PQ સ્થાને છે એ વખતે એનું સંકળાયેલું ક્ષેત્રફળ A અને એ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ જેટલું છે. હવે સમજી લઈએ કે આપણે આ સળિયાને ગતિ કરાવીએ છીએ. ગતિ કરાવવાથી એના આ લંબાઈમાં ફેરફાર થવાનો નથી, x માં ફેરફાર થાય છે. અંતરમાં સમયની સાપેક્ષે ફેરફાર થાય છે અને x માં એટલે કે અંતરમાં x અંતરમાં સમય સાથે જેમ ફેરફાર થાય તેમ સળિયો આગળ જાય કે પાછળ જાય તો એના ફ્લક્સમાં વધારો. જો આ પાછળ આવે તો ક્ષેત્રફળ ઘટે તો ફ્લક્સ ઘટે, તો ફ્લક્સમાં ફેરફાર થયો. સળિયો પાછળ જાય તો ક્ષેત્રફળ વધે, ફ્લક્સ વધે. મતલબ એ થાય કે સમય સાથે જેમ x માં ફેરફાર થાય
તેમ તેમ ફ્લક્સમાં ફેરફાર થાય છે. અને આપણે જાણીએ છીએ ફ્લક્સમાં ફેરફાર થાય તો ફેરેડેના નિયમ પ્રમાણે એની અંદર E બરાબર -dϕ/dt. જો તમે B લખો તો અહીંયા B લખો, જેટલું ફ્લક્સ મળે તો E -d/dt BLX. મિત્રો B એટલે તમે લાગુ કરેલું ચુંબકીય ક્ષેત્ર અચળ છે, x માં ફેરફાર થાય છે, અચળ નથી. આ લંબાઈમાં કોઈ આ અંતરમાં કોઈ ફેરફાર થતું નથી એટલે L પણ છે. એનો મતલબ એ થાય કે માઈનસ BL dx/dt. મિત્રો 11મા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ અંતરનું સમય સાપેક્ષે વિકલન કરવાથી વેગ મળે. પણ અહીંયા આગળ EMF એવી દિશામાં મળે છે કે જેથી કરીને એ વેગનો વિરોધ કરે અને એના કારણે ફ્લક્સમાં વિરોધ થાય એટલે -v આપણે લઈશું. તેથી આપણું જે EMF E બરાબર -BL કૌંસમાં V. -v કેમ લીધા કે તમે જે તરફ સળિયાને V વેગથી ગતિ કરાવશો એની ઊંધી દિશામાં ફ્લક્સમાં ફેરફાર થાય છે. સળિયાનો વેગ જે દિશામાં હશે એની વિરુદ્ધ દિશામાં ફ્લક્સમાં ફેરફાર થશે અને પરિણામે મિત્રો આપણને ગતિકીય EMF નું સૂત્ર મળશે E બરાબર BLV. હવે જ્યારે એક્ઝામ્પલ કરવામાં ગણતા હોઈએ ત્યારે ગૂંચળું શબ્દ હોય ને ત્યારે તમારે ફ્લક્સ વાળું સૂત્ર વાપરવાનું અને સળિયો શબ્દ હોય તો BLV સૂત્ર આપણે વાપરીશું. મિત્રો થોડાક આપણે આગળ વધીએ કે અહીંયા તમે વાહક તાર PQ ને જ્યારે તમે ગતિ કરાવો છો ત્યારે વાહક તાર છે અને વાહક તાર હોવાને કારણે એની અંદર ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન છે એટલે વાહક તારમાં ઇલેક્ટ્રોન છે. ગતિ કરાવવાથી વાહક તારમાં રહેલા મુક્ત વિદ્યુતભાર વાહક એટલે કે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે. ચોથા પ્રકરણમાં તમે ભણી ગયા કયું બળ લાગે? લોરેન્જ બળ. કેટલું લાગે? BLV. લોરેન્જ બળ BLV જેટલું લાગે છે લોરેન્જ બળ. અરે સોરી QVB. BLV નહીં પણ QVB. આમ તો આવું સૂત્ર છે કે QV ક્રોસ B એટલે F QVB sin theta. પણ V વેગ આ તરફ છે અથવા આ તરફ હોય, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, બે પરસ્પર લંબ છે, થીટા 90 થાય એટલે એ બળ થાય કેટલું? QVB. આ બળ આના ઉપર લાગે અને એ બળને કારણે સ્થાનાંતર થાય છે અને સ્થાનાંતર થવાથી કાર્ય. મિત્રો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ આટલેથી ગતિ કરીને આ તરફ આટલે જાય એટલે L જેટલું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. સળિયામાં ઇલેક્ટ્રોન ઉપર જ્યારે બળ લાગે ત્યારે આ ઇલેક્ટ્રોન ગતિ કરીને આટલે જાય એટલે L જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું? તો QEB. સ્થાનાંતર કેટલું? તો L. પણ આપણે ભણી ગયા છીએ કે એકમ વિદ્યુત ભાર દીઠ થતા કાર્યને પણ EMF કહેવામાં આવે. તો લેન્ઝનો નિયમ બીજી રીતે તારવવો હોય તો BLV આપણે આ રીતે તારવી શકીએ. મિત્રો ત્યાર પછીની જે વાત છે એમાં કે આપણે ધારો કે કોઈ વિદ્યુત ભાર છે
એ વિદ્યુતભારને પહેલા વિદ્યુત ક્ષેત્રમાંથી દાખલ કરીએ, પછી ચુંબકીય ક્ષેત્રમાંથી દાખલ કરીએ Q જેટલા વિદ્યુતભારને. તો એના માટે જે બળ લાગે છે એ તો તમે ભણી ગયા છો. એના માટે જે બળ લાગે છે કે F બરાબર E પ્લસ V ક્રોસ B. ક્યારે? કે જ્યારે બે ચુંબક બે ક્ષેત્ર હોય, એક વિદ્યુત ક્ષેત્ર હોય, બીજું ચુંબકીય ક્ષેત્ર હોય, અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર પણ છે, એટલે એ વિદ્યુતભાર વાહક ઉપર આટલું બળ ઉદ્ભવે. કારણ કે પ્રવાહ ઉત્પન્ન થાય એટલે વિદ્યુત ક્ષેત્ર રચાય. ચુંબકીય ક્ષેત્ર તો આપણે લાગુ પાડેલું જ છે, અને એના કારણે મુક્ત વિદ્યુતભાર વાહક ઉપર E બરાબર QV ક્રોસ B જેટલું બળ લાગે. પણ ધારો કે તમે સળિયાને ગતિ કરાવતા નથી, સળિયાનો વેગ 0, તો એના કારણે મિત્રો એના ઉપર આ વેગ 0 હોય તો એના ઉપર લાગતું જે બળ છે F બરાબર QE એ તો આપણે ગણ્યા છે. અને પરિણામે મિત્રો પ્રેરિત EMF એ પ્રેરિત વિદ્યુત પ્રવાહના અસ્તિત્વને સમજવા માટે આપણે આ ધ્યાન રાખવું પડે. એટલે મિત્રો અહીંયા આપણે સમજી શકીએ કે ગતિમાન વિદ્યુતભાર સ્થિર ચુંબક, ગતિમાન વિદ્યુતભાર સ્થિર ચુંબક ઉપર બળ લગાવે છે. ગતિમાન વિદ્યુતભાર સ્થિર ચુંબક ઉપર બળ લગાવે છે. કેટલું? QVB. એના પરિણામે મિત્રો ટોર્ક પણ ઉત્પન્ન કરે છે, અને એને કારણે આપણે એમાંથી EMF મિત્રો મેળવી શકીએ છીએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે પ્રશ્નો આજે મેં ચલાયા. ટોટલ 3 પ્રશ્નો થયા. પહેલો આગળના લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે વિદ્યુત ચુંબકીય ફેરેડ અંગેનો ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. બીજો નિયમ લેન્ઝનો નિયમ લખો અને સમજાવો, અથવા લેન્ઝનો ઉર્જા સંરક્ષણનો નિયમ લખો અને સમજાવો. અને ત્રીજો નિયમ ગતિકીય વિદ્યુત ચાલક બળ માટેનું સૂત્ર E બરાબર BLV મેળવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 પ્રશ્નો આપણા છે, તો એને આપણે આ તૈયાર કરી દઈશું અને વારંવાર પુનરાવર્તન કરશું. ઓનલાઈન લેક્ચર થી આપણે મિત્રો સમજી શકીએ છીએ. અમે પણ જોવે એટલું તમને સમજાવી ના શકીએ, અને તમે પણ મોબાઈલની અંદર કેટલાક ટેકનિકલ ફોલ્ટ હોય તો સમજી ના શકો. પણ ગમે તે હોય આપણે એને સુસંગતતા કેળવીને પાઠ્યપુસ્તક, સંદર્ભ પુસ્તક, કુમાર પ્રકાશન હોય, ગમે તે હોય, એની અંદરથી ગમે તે રીતે આપણે તૈયાર કરવો. ના આવડે તો ગોખી દેવાનું. આપણા પાસે સમય જ સમય છે, ગોખી નાખવાનું ના આવડે પણ તૈયાર